અમદાવાદ સહિત ભારતભરમાં કબીર સાહેબનો 126મો પ્રાગટ્ય દિવસ ધામધૂમથી પૂજા અર્ચના સાથે કબીરપંથીઓએ ઉજવ્યો. વસ્ત્રાલના કબીર ઉગમધામ ખાતે અનુયાયીઓએ મોટી સંખ્યામાં કબીર સાહેબની બંદગી સાથે પૂજા અર્ચના કરીને આશીર્વાદ મેળવ્યા. બાળકો અને મહિલાઓ સાથે અનુયાયીઓએ કબીર સાહેબની પાદુકાની પૂજા અર્ચના સાથે ગુરુ મહારાજના મુખેથી કબીરના દોહા અને છંદોની સરવાણી સાંભળી અને ધન્ય બન્યા. કબીર પ્રાગટ્ય દિવસે વસ્ત્રાલમાં સૌ કોઈ ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી. આવો જોઈએ આગળનો રિપોર્ટ ચિંતન શર્મા સાથે. મારું નામ મહંત ઉગમદાજી સાહેબ ગુરુજી સાહેબ વસ્ત્રાલ સંત કબીર ઉગમધામ કબીર મંદિર વસ્ત્રાલ વિશ્વભરમાં ઉજવે છે. ત્યારે કહેવાનું એવું આવે છે કે પૂરા ભારત દેશમાં એક ભારત દેશની માટીમાં એટલી શક્તિ છે કે યુગે યુગે સંત પ્રગટ થાય છે. આ સંત ભૂમિ છે. ભારત દેશ એટલે સંત ભૂમિ જ ગણાય, એમાં કોઈ સંશય નથી. અને મહાન સંતો થઈ રહ્યા છે ને થશે. પણ વિશેષ જો ફાળો હોય તો સદગુરુ કબીર સાહેબનો ફાળો છે. સનાતન ધર્મની અંદર એટલો મોટો ફાળો છે કે અન્ય વાણી તો બહુ પ્રકારની છે, પણ સચોટ વાણી છે, નિરપક્ષ વાણી છે. અને આમ જેને કહેવાય કે ટ્રસ્ટ કરતી જો કોઈ વાણી હોય યા સાચી સંબંધ હોય તો એ સદગુરુ કબીર સાહેબના છે. અને કબીર સાહેબની વાણી શું કરવું છે એ શીખાવે, પૂજન કેનું કરવું છે એ શીખાવે, સંગ કેનો કરવો એ શીખાવે, ખાવું શું એ શીખાવે. આવું ઘણું બધું એમની વાણીમાં શીખવાનું મળે. ત્યારે એમ કહેવાય કે આજથી 626 વર્ષ પહેલાં કાશી નગરીની અંદર લહેર તળાવમાં સદગુરુ કબીર સાહેબનું પ્રાગટ્ય થયું, જેનું હાલમાં પણ દર્શન રીતે નિશાની હજી પણ ત્યાં હયાતમાં દર્શન માટે છે. કોઈ પણ જાય ત્યાં દર્શન કરી શકે છે. તો આવા મહાપુરુષો સદગુરુ કબીર સાહેબ એમની વાણી અને એમના માટે દાદુ દયાલ સાહેબ થઈ ગયા. એમની વાણીમાં કીધું છે કદાચ કબીર સાહેબ એમની વાણીમાં કહેતા હોય તો કદાચ પોતે પોતાના વખાણ કરે છે, એવું નથી. સંત દયાલે વાત કરી, ગગન મંડળ છે ઉતરે સદગુરુ સાહેબ કબીર, જલનમાં કો ઢન કિયો દોનો દિન કે પીર. હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ કોઈ પણ હોય તો કબીર સાહેબને બધાને એક જ સૂત્રમાં બાંધી દીધા, માનવ તેરા ગુણ બળા. એ માનવ તારામાં મોટામાં મોટો ગુણ છે. તારા મોટામાં મોટો એ ગુણ છે કે વાસુદેવ કુટુંબ. આ ભાવનાથી દરેક માણસના ઘટની અંદર આ વાણી ઉતરે. એટલા માટે સદગુરુ કબીર સાહેબ વાત કરે છે એ તું માનવ છે તારા સત્યથી ચાલ. અને સદગુરુ કબીર સાહેબ ત્યાં સુધી કહે છે માનવ તારા ગુણ બળે હાથ ને નમે કામ. તારામાં મોટો મોટો એક જ ગુણ છે. ભારત દેશમાં જો તે જન્મ લીધો હોય તો માનવ માત્રને સાથે પ્રેમ રાખ, માનવ માત્રની સાથે સદભાવના રાખ, માનવ માત્રની વાત એવું વર્તન કર. આત્મા શું પરમાત્મા. આ એક શુભ સંદેશ આ મહાપુરુષનો કાશી નગરીની અંદર કબીર ચોરો હાલમાંથી કબીર ચોરા ઉપર પ્રગટ થઈને